તો નમસ્કાર ખેડૂત મિત્રો, પ્રગતિશીલ ખેતીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। તો જનરલી હવે મગફળી બધા ખેડૂતોની 70 થી 75 દિવસની થઈ ગઈ છે। તો 70 થી 75 દિવસની મગફળીમાં હવે શું કરવું જેથી આપણે ઉત્પાદન વધારે મળે, એના માટે આપણે આજે આ વિડીયોમાં જાણીશું। તો સૌપ્રથમ જેની મગફળી 70 થી 75 દિવસ વચ્ચેની થઈ ગઈ છે એ પોપટા અડધા બંધાઈ રહ્યા છે અને અડધા કાચા છે, બરાબર। તો એના માટે આપણે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટની ખાસ ભલામણ છે। જો તમે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ આપો તો એ પોપટા વ્યવસ્થિત ભરાવદાર થાય છે અને એ પછી આપણે શું કરી શકીએ જેથી આપણે ઉત્પાદન વધારે મળે। તો બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ પછી આપણે 4 કે 5 દિવસ પછી તેમાં 13-045 નો રાઉન્ડ લઈ શકીએ છીએ, જે નાઇટ્રોજન અને પોટાશ આવે છે। તો પોટાશના હિસાબે આપણો દાણો ધીમે ધીમે ભરાવદાર થઈ શકે છે। એ પછી આપણે શું કરીએ કે કેલ્શિયમ આપણે એને આપી શકીએ। જો તમે છોડવો ઉપાડો અને એમાં પોપટામાં જો કાળો ડાઘ હોય તો એ કેલ્શિયમની ઉણપના હિસાબે હોય છે। તો તમે જો કેલ્શિયમ આપો તો એ ઉણપ એની પૂરી થાય છે અને તમને પોપટો સારો મળે છે। પ્લસ કે જ્યારે મગફળી ઉપાડવાને 25 કે 30 દિવસની વાર હોય કે હવે નક્કી છે કે 25-30 દિવસમાં આપણે મગફળી ઉપાડવાના છીએ, તો ત્યારે તમે 0-0-50 નો છેલ્લો રાઉન્ડ મારી શકો છો, જેથી કરીને તમારો પોપટો ભરાવદાર વ્યવસ્થિત થશે, પ્લસ એમાં તેલની ટકાવારી વધશે, બરાબર। અને આટલું બધું તમે એમ કહેશો કે આટલું બધું કેમ કરવું ને આટલો ખર્ચો કરવો, પણ ખર્ચા સામે તમને વળતર એનું જે છે એ પૂરું મળી રહેશે અને ઉત્પાદનમાં વધારો થશે। ધન્યવાદ।